દોસ્તો આ મેડમ હોય અહીંયા કણે અંદર બેઠી હોય ત્યારે વિચારે છે કે આજે રક્ષાબંધન છે, પણ મારે તો એક ભાઈ છે નહીં, એટલે છે ને હું અહીંયા કણે સ્ટાફને બોલાવું અને એ બંનેનું ટેસ્ટ કરું ને આ પૈસા આપું આ લાયક છે કે નહીં રાખડી બાંધવા માટે. એટલે ત્યાં કણે એક છોકરો આવે છે, શું કયું કામ છે, એટલે આ કહે છે કે મારે કોઈ ભાઈ છે નહીં એટલે હું રાખડી બાંધવા માગું છું તને, તો તું મને રાખડી બાંધવા દઈશ ને. એટલે પેલો કહે છે કે અરે મેડમ એમાં શું થઈ ગયું છે, તમે અમારા મેનેજર છો ને તમે રાખડી ન બાંધો તો સારું જ કહેવાય ને, બાંધી દો રાખડી, લાવો અત્યારે જ હું બંધાવી દઉં. એટલે પેલી કહે છે કે રાખડી પછી બાંધજે, પહેલાં 1 લાખ રૂપિયા દઈ આવ, જાઓ તું અહીંયા કણે દઈને આવો. એટલી વારમાં ત્યાં કણે બીજો એક છોકરો આવે છે, એને પણ કહે છે કે તું મને રાખડી બાંધી દે, એટલે એને પણ આ રીતે પૈસા દે છે. રસ્તાની અંદર આ છોકરાની લાલચ બગડે છે અને એ પૈસા લઈ લે છે અને કહે છે કે રાખી લઉં. અને આ ભાઈ પૈસા ચેક કરીને જોવે છે પણ એ પૈસા રાખતો નથી ને પછી મિત્રો મેડમને આવીને કાગળિયું આપી દે છે. પણ મિત્રો હવે આગળ થયું એ જોવા જેવું છે, પણ એ જોતાં પહેલાં એમાં લક્ષ્મી આજે જે આ વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરે એના ઘરમાં કરી દે, ધનની કમી ન રહેવા દેતા, અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખતા જજો. લાસ્ટમાં મેલી મેડમ બધી જ હકીકત કહે છે અને ઓલાને કહે છે કે હું તારું ટેસ્ટિંગ કરતી હતી ને પછી મિત્રો પ્રેમથી તેની રાખડી બાંધી દે છે.